વરસાદની ઋતુમાં પાચન બગડવું. મિત્રો, ચોમાસાની શરૂઆત થતાં જ અમારી ઓપીડીમાં ઘણા બધા પેશન્ટ એવી ફરિયાદ લઈને આવે છે કે હું જમ્યા પછી મારું પેટ ભારે થઈ જાય છે, હું થોડું ખાઉં ને મારું પેટ ફૂલાઈ જાય છે, ગેસ થાય છે, સાંજે મને ભૂખ જ નથી લાગતી અને ક્યારેક પેટમાં પણ દુખે છે. શું તમને પણ આવું થાય છે? તો ચાલો આજના વિડીયોમાં આપણે જોઈશું કે ચોમાસામાં પાચન બગડવાનું કારણ શું છે અને સાથે જ 10 એવા સટીક ઉપાય જોશું કે જે તમારા પાચન તંત્રને મજબૂત બનાવવામાં મદદ કરશે. નમસ્કાર, હું છું ડૉક્ટર રિદ્ધિ પંડ્યા, સંજીવની આયુર્વેદ હોસ્પિટલ, ગાંધીધામ, કચ્છથી. સૌથી પહેલાં આપણે એ સમજીએ કે વરસાદની ઋતુમાં આપણું પાચન કેમ બગડે છે. તો આયુર્વેદમાં મુખ્ય 6 ઋતુ કઈ છે, તેમાં વરસાદની ઋતુને વર્ષા ઋતુ કહેવામાં આવે છે અને આયુર્વેદ મુજબ આપણી પાચન શક્તિનો સીધો જ સંબંધ સૂર્ય સાથે છે. જેમ જેમ સૂર્ય આગળ વધે તેમ આપણી પાચન શક્તિ આગળ વધે છે અને જ્યારે સૂર્ય આથમે ત્યારે આપણી પાચન શક્તિ નબળી પડે છે. ચોમાસામાં ચારે બાજુ વાદળા હોય છે અને સૂર્યની શક્તિ ઓછી થઈ જાય છે અને સાથે જ વાતાવરણમાં ભેજ હોય છે. આમ સૂર્યની શક્તિ ઓછી થવાથી અને વાતાવરણમાં રહેલા ભેજને કારણે આપણી જઠરાગ્નિ એટલે કે પાચન શક્તિ નબળી પડે છે અને એટલે જ મંદાગ્નિ એટલે કે નબળી પાચન શક્તિ અને અજીર્ણ એટલે કે અપચા જેવી સમસ્યા આ ચોમાસામાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. તો ચોમાસામાં થતી આ સમસ્યા માટે આપણે શું શું ઘરગથ્થુ ઉપચાર કરી શકીએ? તો તેમાં સૌથી પહેલા નંબરે આવે છે કે લંઘન. લંઘન એટલે કે ઉપવાસ. મિત્રો, ચોમાસા દરમિયાન ઉપવાસ કરવાથી કે એકટાણું કરવાથી આપણી જઠરાગ્નિ એટલે કે પાચન શક્તિ વધે છે, અપચો દૂર થાય છે. માટે ચોમાસામાં એકટાણા કે ઉપવાસ જરૂરથી કરવા જોઈએ. મિત્રો, તમે જોશો કે આપણા આખા વર્ષના સૌથી વધુ વ્રત ઉપવાસ ચોમાસા દરમિયાન આવે છે. વિચાર કરો, આપણા પૂર્વજોએ આયુર્વેદને આધ્યાત્મિકતા સાથે જોડેલું છે. તે કેટલું વિજ્ઞાનમય છે, ખરું ને? માટે ચોમાસામાં શક્ય હોય તો ઉપવાસ અથવા તો એકટાણા કરો અને તે જો શક્ય ન હોય તો ભૂખ કરતાં એક કોળિયો ઓછું જમવાનું રાખવું. બીજા ઉપાય તરીકે આચાર્યએ કહ્યું છે કે ચોમાસામાં જમવાની શરૂઆત કરતાં પહેલાં આદુ અને સિંધાલુણ મીઠું લેવું જોઈએ. આદુ અને સિંધાલુણ મીઠું લેવાથી તે આપણી પાચન શક્તિને વધારે છે. આપણે જે કંઈ પણ ખોરાક લઈએ છીએ તેનું સારી રીતે પાચન કરે છે અને સાથે જ ભૂખ ઉઘાડવાનું કામ કરે છે. માટે ચોમાસામાં જમતા પહેલાં હંમેશા આદુ અને સિંધાલુણ મીઠું લઈને જ જમવું જોઈએ. પણ હા મિત્રો, જો તમારી પિત્ત એટલે કે ગરમીની પ્રકૃતિ હોય, તમને ચામડીનો કોઈ રોગ હોય અથવા તો જે બહેનોને માસિક વધારે આવતું હોય તેમણે આદુનો ઉપયોગ ન કરવો જોઈએ. તેણે બદલે તેમણે જીરું અને સાકર લઈ જમવાની શરૂઆત કરવી જોઈએ. ત્રીજી વસ્તુ છે કે ખોરાકમાં લીલા પાંદડાવાળા શાકભાજી ન લેવા જોઈએ. આચાર્યોએ ચોમાસામાં લીલા પાંદડાવાળા શાકભાજી લેવાની મનાઈ કરેલી છે. તમને પ્રશ્ન થશે કે આવું કેમ? તો આ વાત આપણે ઉદાહરણથી સમજીએ. મિત્રો, તમને બધાને અનુભવ હશે કે જ્યારે આપણા પગ વધારે સમય સુધી જો પાણીમાં રહે તો તે ફૂગાઈ જાય છે. બસ તેવી જ રીતે ચોમાસામાં નવું પાણી આવે છે અને તેને પરિણામે જમીનમાં રહેલા લીલા શાકભાજી ફૂગાઈ જાય છે. એમાં એક પ્રકારનો આથો આવી જાય છે અને સાથે જ વાતાવરણમાં રહેલા ભેજને કારણે તે ખટાશ પકડે છે. આ વસ્તુને સમજાવવા માટે આચાર્યોએ અમ્લ વિપાકી શબ્દ વાપર્યો છે. અમ્લ વિપાકી એટલે કે આવા શાકભાજી લેવાથી તે પચ્યા પછી શરીરમાં ખટાશ કરે છે અને એટલે જ આચાર્યોએ ચોમાસામાં લીલા પાંદડાવાળા શાકભાજી લેવાની મનાઈ કરેલી છે. મિત્રો, તમે જૈન ધર્મમાં પણ જોશો તો ચાતુર્માસ દરમિયાન લીલોતરી લેવાનો નિષેધ કરેલો છે. સાથે જ ભીંડો, કોબી, ફુલાવર, ગુવાર જેવા ગેસ કરે તેવા શાક અને મગ સિવાયના કઠોળને શક્ય તેટલા ઓછા લેવા જોઈએ. અને જો તમારે લેવા જ હોય તો વઘારમાં હિંગ, અજમો, લસણ
મરી જેવા મસાલાનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ. ચોથો ઉપાય, મિત્રો, ચોમાસામાં ચારે બાજુ પાણી જ હોય છે, પણ આ પાણી નવું હોવાથી તેને પીવાથી આપણા શરીરમાં અનેક પ્રકારના રોગ થવાની શક્યતા રહે છે. અને એટલા માટે જ ચોમાસામાં હંમેશા ઉકાળીને જ પાણી પીવું જોઈએ. આ ઉપરાંત આયુર્વેદમાં કેટલાક ઔષધ સિદ્ધ જલ પીવાનું પણ કહ્યું છે. જેમ કે જો તમને શરદી ઉધરસની સમસ્યા હોય અને જો તમારી કફની પ્રકૃતિ હોય તો તમારે સૂંઠ નાખીને ઉકાળેલું પાણી પીવું જોઈએ. અને જો તમારી પિત્તની એટલે કે ગરમીની પ્રકૃતિ હોય અને જો તમને શરીરમાં ક્યાંય પણ બળતરાની તકલીફ હોય તો તમારે ધાણા નાખીને ઉકાળેલું પાણી પીવું જોઈએ. આ માટે ઓછામાં ઓછું 3 લીટર પાણી લેવું, તેમાં 1 થી 2 ચમચી ધાણા નાખવા, ત્યારબાદ પાણીને ઉકાળવું. માત્ર 2.5 લીટર જેટલું પાણી બાકી રહે ત્યારે ગાળી અને આખો દિવસ આ જ પાણી પીવું જોઈએ. અને સૂંઠનું પાણી બનાવવા માટે તેનું પ્રમાણ અડધી ચમચીથી 1 ચમચી રાખવું જોઈએ. મિત્રો, એક વાત ખાસ ધ્યાનમાં રાખવી કે આ પાણીને રાતવાસી ન રાખવું. સવારથી રાત સુધી ચાલે એટલું જ પાણી બનાવવું જોઈએ અને રાત સુધી તેને પૂરું કરી દેવું જોઈએ. પાંચમો ઉપાય, જો તમને ભૂખ ઓછી લાગતી હોય તો તમારે લીંબુ, અજમો, હિંગ, મરી, લસણ જેવા મસાલાનો ઉપયોગ તમારી પ્રકૃતિ મુજબ કરવો જોઈએ. આ બધી જ વસ્તુઓ આપણી જઠરાગ્નિને વધારે છે, ખોરાકનું પાચન કરે છે અને ભૂખ સારી લગાડે છે. છઠ્ઠો ઉપાય, ચોમાસામાં પાચન શક્તિ વધારવા માટે અથાણાં જરૂરથી ખાવા જોઈએ. તમને આશ્ચર્ય થશે કે શું આયુર્વેદમાં અથાણાં લેવાનું કહ્યું છે? પણ હા મિત્રો, આયુર્વેદના આચાર્યોએ અથાણાં લેવાની બેસ્ટ સિઝન ચોમાસાને ગણાવી છે. એટલે ચોમાસામાં અથાણાંનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ. કારણ કે અથાણાંની બનાવટમાં આપણે જે તેલ અને મીઠું વાપરીએ છીએ તે શરીરમાં વાત દોષને ઓછો કરવાનું કામ કરે છે. સાથે જ આ મોટા ભાગના બધા અથાણાં અમ્લ એટલે કે ખાટા હોય છે અને આ ખાટો રસ શરીરમાં વાત દોષને ઓછો કરે છે. માટે ચોમાસામાં વધેલા વાત દોષને ઓછો કરવા માટે પણ જો તમારી પિત્ત એટલે કે ગરમીની પ્રકૃતિ હોય, ચામડીનો કોઈ રોગ હોય કે જે બહેનોને માસિક વધારે આવતું હોય તેમણે અથાણાંનો ઉપયોગ ન કરવો જોઈએ. તેને બદલે તેમણે આમળાના મુરબાનો ઉપયોગ કરવો જોઈએ. આમળાના મુરબાનો ઉપયોગ કરવાથી તેમને અથાણાં જેવા જ ફાયદા મળશે. સાતમો ઉપાય, જમ્યા પછી ઓછામાં ઓછા 100 ડગલા જરૂરથી ચાલવું જોઈએ અને બપોરે સૂવાનું ટાળવું જોઈએ. બપોરે સૂવાથી તે આપણી પાચન શક્તિને નબળી બનાવે છે અને ત્રણેય દોષોને વધારે છે. આઠમો ઉપાય, ચોમાસા દરમિયાન જે વ્યક્તિઓને અસ્થમા કે એલર્જીની સમસ્યા થતી હોય તેમણે ખોરાકમાં ગળી અને ચીકણી વસ્તુઓ ન લેવી જોઈએ અને સવાર અને સાંજ સહેજ નવશેકું પાણી પીવું જોઈએ. આમ કરવાથી તેમના કફ દોષમાં ઘટાડો થાય છે અને આ સમસ્યામાં રાહત મળે છે. નવમો ઉપાય, વાસી વસ્તુ અને ઠંડી વસ્તુ આ ચોમાસા દરમિયાન શક્ય તેટલી ઓછી લેવી જોઈએ. કારણ કે વાસી અને ઠંડી વસ્તુ શરીરમાં વાત દોષને વધારે છે અને આપણા પાચનને બગાડે છે. 10મો અને સૌથી ઉપયોગી ઉપાય કે કબજિયાત ન રહેવા દેવી જોઈએ. તેના માટે તમારી પ્રકૃતિ મુજબ હરડે, ત્રિફળા, એરંડિયું કે કાળી દ્રાક્ષનો ઉપયોગ કરવો જોઈએ. મિત્રો, ચોમાસામાં માત્ર આ 10 વસ્તુનું ધ્યાન રાખવાથી તમને ફાયદો થશે અને સાથે જ તે તમારા પાચન તંત્રને મજબૂત બનાવવામાં ખૂબ ઉપયોગી થશે. આ વિડીયોને તમારા નજીકના મિત્ર વર્તુળ સુધી જરૂરથી શેર કરો અને સાચા આયુર્વેદને જાણવા માટે અમારા વિડીયોને જોતા રહો. આયુર્વેદ અપનાવો, સ્વસ્થ રહો.